નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાગ ભોપાલી આધારિત ગીત ગરબો ભજનના જે નોટેશન આપણે પદ્ધતિસર જે કોર્સ ચાલે છે એમાં શીખી રહ્યા છીએ. આજે એક ખૂબ જ સુંદર મજાની ધૂન કહો કે ભજન કહો, ભજન એક રામ નામનું કરીએ રે, એ આપણે શીખવાના છીએ. સૌથી પ્રથમ હું તમને એનો સ્ક્રીનશોટ આપી દઉં છું. એ તમે સારી રીતે સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી તમારી નોટમાં એને ઉતારી દેજો. પહેલા ભાગનો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લેજો, પછી બીજા ભાગનો પણ તમને આપી દઉં. જે મિત્રોને લખવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે ટોટલ અલગ અલગ 6 પ્રકારની PDF ફાઇલ છે. પહેલી ગરબાની છે, જેમાં આરતી આવી જશે, માતાજીની સ્તુતિ આવી જશે, છંદ આવી જશે, દુહા આવી જશે અને 55 જેટલા ગરબા આવશે નોટેશન સાથે. બીજી છે 3 તાલીના, એમાં હિંચ, ભાંગડા, સનેડો સાથે નાગીન પણ આવી જશે અને 3 તાલીના ગરબા આવશે, એ પણ ઓછામાં ઓછા 55 આવશે. ત્રીજી ફિલ્મી ગીતોની છે, જેમાં ફિલ્મી ગીતો એ રીતના નોટેશન સાથે બનાવ્યા છે કે તમે ગરબામાં એનો ઉપયોગ મ્યુઝિક તરીકે કરી શકો. એટલે આ 3 PDF ફાઇલ એક સાથે ખરીદો તો તમને ગરબાનો આખો પ્રોગ્રામ તમે વગાડીને ગાઈને કરી શકો. ચોથી છે લગ્નગીત, લોકગીતની મિક્સ છે, લગ્નગીતનો આખો પ્રોગ્રામ કરી શકો એ રીતના આખી PDF ફાઇલ બનાવી છે. પાંચમી ભજનની છે, એમાં પણ 55 જેટલા ભજન આવશે ઓછામાં ઓછા. છઠ્ઠી ધૂનની છે અને સાતમી ધૂનમાં 35 જેટલી ધૂનો આવશે. અને આ જે છે હાલ આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ, એમાં 20 થી 22 જેટલા રાગ ભોપાલી આધારિત ગીત ગરબો ભજન ફિલ્મી ગીતના નોટેશન આવશે. તો સાથે સાથ તમે એક સાથે ખરીદો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. બીજા ભાગનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. મારો વોટ્સઅપ નંબર નીચે લખેલો છે, એના ઉપર મને મેસેજ કરીને તમે કોઈ માહિતી મેળવવા માગતા હોય તો મને મેસેજ કરી શકો છો. જેમને પદ્ધતિસર શીખવું છે પણ યુટ્યુબ પરથી નોટેશન નથી મળતા અને મારી સાથે ટચમાં રહીને શીખવું છે, તો આપણી પાસે 10 થી 12 મહિનાનો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે. એ વોટ્સઅપ કોર્સમાં તમારે એડમિશન લેવું હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો, એની ડિટેલમાં માહિતી તમને હું આપી દઈશ. પર્સનલ તમે મારા ટચમાં રહીને વોટ્સઅપ કોર્સથી શીખી શકો છો. તો આ બધી માહિતી મારે તમને આપવી ફરજિયાત હતી. આવો સ્ટાર્ટ કરીએ. ભજન એક રામ નામનું કરીએ રે. રાગ ભોપાલી આધારિત છે એટલે આપણે પહેલી કાળીનો જ સાલી સારે ગ મ ગ સા સા ધ મ ગ રે સા ધ ધ સા રે ગ રે સા રે ગ પ ગ ધ પ ગ રે સા. પ્યોર રાગ ભોપાલી આધારિત છે. આખો 2 લાઈન આવડે એટલે આખું ભજન તમને આવડી જશે. ભજન એક રામ નામનું કરીએ રે, ભજન એક રામ નામનું કરીએ રે, ભવેથી ભવસાગર તરીએ રે, ભવેથી ભવસાગર તરીએ રે, ભજન એક રામ નામનું કરીએ રે. આ 2 લાઈન તમને આવડે એટલે આખું ભજન અથવા તો ધૂન તમને આવડી જાય. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું કે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે શીખવા માટે. નોટેશનથી જ્યારે આપણે સ્વરજ્ઞાન મેળવવું હોય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની એક ડિટેલમાં મેં PDF ફાઇલ બનાવેલી છે. આખો એક વિડીયો બનાવ્યો છે ડિટેલમાં. એ વિડીયો તમને ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો, હું તમને એની લિંક મોકલી આપીશ. અને બીજી વસ્તુ એ જોયા પછી તમારે નોટેશનથી શીખવાનો પ્રયત્ન કરવાનો છે. ડાયરેક્ટ નોટેશનથી કોપી કરશો તો નોટેશનથી સ્વરજ્ઞાન મળશે નહીં. આ મારી ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. ભજન સા 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 ભજન એક. હવે અહીંયા અંગૂઠો મૂકવો પડશે. એની જગ્યાએ આપણને ખબર છે કે અહીંયા આવવાનું છે, તો અહીંયા બીજી આંગળીથી આપણે સ્ટાર્ટ કરી શકીએ. ભજન એક, ભજન એક, સા 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 ધ સા 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 ધ સા, ભજન એક રામ નામ. હવે જુઓ રામ નામ, તો અહીંયા પહેલી આંગળી મૂકી તો અહીંયા ત્રીજી મૂકી શકીએ. ડાયરેક્ટ આપણે ઉપાડીને ના મૂકવી હોય તો જુઓ ફરીથી ભજન એક રામ નામનું. થઈ ગયું ઇઝી. ભજન એક રામ નામનું કરીએ રે, રે સા 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 કરીએ રે. તો નોટેશનથી શીખવા માટે ફિંગરિંગ ખાસ અગત્યનું છે. અને ફિંગરિંગ એ જે વસ્તુ છે એમાં તમારી સમજનો તમે ઉપયોગ કરશો, તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો
તો ખૂબ સરળ પડશે. ખાસ ધ્યાન રાખજો. આમાં કોઈ પણ વસ્તુ ભલે તમે કોપી કરતા હોય પણ તમારી સમજ અને બુદ્ધિનો ઉપયોગ કરશો તો એ કામ ઝડપથી થશે, રસ્તો ટૂંકો બનશે. બીજી લાઈન, ભવેથી સા સા રે સા, ભવે થોડોક ઠેરાવ છે, સા સા રે સા, ભવેથી ભવસાગર, ભવસાગર એક જ ઉપર, અથવા તો ભવસાગર અંગૂઠાથી, ભવેથી ભવસાગર તરી, તરીએ રે, તરી રે રે તરી એ માટે બે છે, ગ રે ગ, તો તરીએ રે, બરોબર. ફરીથી, ભવેથી ભવસાગર તરીએ રે. હવે વેરિએશન છે થોડું. બીજી વારની લાઈનમાં જ્યારે એ લાઈન બીજી વાર ગઈશું, ભવેથી ભવસાગર, ભવ આ વેરિએશન છે, ભવસાગર તરીએ રે, ભજન એક રામ નામનું કરીએ રે. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે. બીજો અંતરો છે, ત્રીજો અંતરો છે, મેં આ જે નોટેશનો બનાવ્યા છે રાગ ભોપાલી આધારિત એ લગભગ બધા સંપૂર્ણ કર્યા છે. 2 અંતરા હોય તો 2 અંતરા, 3 અંતરા હોય તો 3 અંતરા, 4 અંતરા હોય તો 4 અંતરા મેં લેવાની કોશિશ કરી છે. એટલે આખું નોટેશન તમને મળી જાય. પણ તમારે શું કરવાનું છે, આખું નોટેશન જોઈને વગાડવાની જરૂર નથી. સૌથી પહેલાં તો ઓરિજિનલ ભજન એક રામ નામનું કરીએ છીએ એને સાંભળો, બરોબર. એ મેં આખી ડિટેલવાળો જે વિડીયો બનાવ્યો છે નોટેશનથી કેવી રીતના સ્વર જ્ઞાન મેળવવાનું, એમાં બધા મુદ્દા આવરી લીધા છે. એટલે આપણે ડિટેલમાં જતા નથી. એ જોઈ લેજો, ઓરિજિનલ સાંભળી લેજો, અને પછી 1 લાઈન 2 લાઈન આ સ્થાયી થઈ જાય પછી અંતરાને જાતે બેસાડવાની કોશિશ કરજો, કારણ કે સેમ ટુ સેમ છે, બરાબર. તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય.